નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીમાં પેજ નંબર 30 ઉપર આપણને જે નિબંધ લેખન આપેલો છે વૃક્ષો આપણા મિત્રો, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તેના દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ ઉપલબ્ધ છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે મારી લેખન પોથી ધોરણ 5માં જે પેજ નંબર 30 ઉપર આપણને નિબંધ લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। અહીંયા કહ્યું છે કે આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો। તો આપણે અહીંયા નિબંધ લખીશું, વૃક્ષો આપણા મિત્રો અથવા તો ઝાડ તો આપણું જીવન છે। તો જોઈએ આપણે આ સરસ મજાનો નિબંધ। તરુનો બહુ આભાર, જગત પર તરુનો બહુ આભાર। આપણે એક કાવ્ય પંક્તિ છે। વૃક્ષો ધરતીની શોભા છે। વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે। તેના પાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે। આમ તે હવાને શુદ્ધ કરે છે। વૃક્ષો ન હોય તો ધરતી વેરાન રણ જેવી બની જાય। વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે, તેથી વરસાદ વધારે પડે છે। વૃક્ષો જમીનનું પાણીથી થતું ધોવાણ અટકાવે છે। તે રણને આગળ વધતું અટકાવે છે। વૃક્ષની છાયામાં પશુઓ અને વટેમાર્ગુઓને છાંયડો અને આરામ મળે છે। વૃક્ષ પર પંખીઓ માળા બાંધે છે અને વૃક્ષો આપણને ફળ અને ફૂલ આપે છે। મિત્રો, આપણે આ નિબંધ આગળ વધારીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તેના મારી લેખન પોથીના દરેક પેજના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી। જોઈએ આપણે આ નિબંધ આગળ। ટીમરૂના પાન બીડી બનાવવા માટે વપરાય છે। ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બને છે। વૃક્ષોનું લાકડું બળતણમાં વપરાય છે। કેટલાક વૃક્ષોના લાકડામાંથી ઘરનું રાસ રચીલું બને છે। વૃક્ષો આપણને મધ, લાખ, ગુંદર, રબર તેમજ કેટલીક ઔષધિઓ આપે છે। પોચું લાકડું કાગળ અને દિવાસળી બનાવવામાં વપરાય છે। ઝાડ તો આપણું જીવન છે, તેના વિનાનું જીવન શક્ય નથી। તેઓ આપણને મદદ કરતા હોવાથી તે આપણા મિત્ર છે। પથ્થર મારનારને પણ ફળ આપે છે, તેથી વૃક્ષો સંતો જેવા છે। વૃક્ષોનો ઘણો મહિમા છે, તેથી દર વર્ષે આપણે વૃક્ષારોપણ દિનની ઉજવણી થાય છે। આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે। તો અહીંયા આપણે આ જે નિબંધ છે તે પૂર્ણ કરીએ છીએ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને વોટ્સઅપ પર મળી જવાની છે હવે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર। અહીંયા તમને નંબર આપેલો છે 7046222254 નંબર। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અહીંયા તમને જેટલી પણ પીડીએફ દર્શાવી છે દરેક પ્રકારની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। મિત્રો, આ પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ ઉપલબ્ધ છે, તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।